રાજસ્થાનની ધરતી શબ્દમાં કેટલી ત્રેવડ હોય, શબ્દમાં કેટલી તાકાત હોય. અને અહીંયા આપણે જેને દ્વારકાધીશ કહીએ છીએ એમ ખંડેલામાં બહુ વર્ષો જૂનું મંદિર છે, હજારો વર્ષો જૂનું રાજસ્થાનમાં ખંડેલામાં. અને મોહનજી કહે ને, મોહનજી ત્યાં મોહનજીનું મંદિર. અને એનાથી થોડે દૂર એક જાને ઉતારો કર્યો છે, પરણીને પાછી આવે છે જાન. 18 વર્ષનો રાજપૂત છે, એ પરણી અને પાછો વળ્યો છે. રાજપૂતાણી જે છે, ક્ષત્રિયાણી છે, એ પણ વેલણામાં છે. ઉતારો જાને ઉતારો કર્યો છે. લવરમુસિયા મર્દના ફાડિયા જેવા યુવાનો છે, એ ઘોડા ખેલવી રહ્યા છે. જાન ઉતારો કરે છે, આરામ કરવાની તૈયારી છે. હાંજનું ટાણું છે. એમાં સાપોલી ગામનો આ રાજપૂત હતો, નામ હતું એનું સુજાણસિંહ શેખાવત. અને એમાં આ ગાયુંની અને એક ભગવાનની નાખી વાત આવી એટલા માટે એમાં હાંજ પડવાનો હજી દી હાથમાં નહોતો, હાથમાં થઈ રહેલો. જાન છે એ લાંબે પલ્લેથી આવતી હતી, એટલે 18 વર્ષનો રાજપૂત યુવાન વરરાજો છે એ થાકી ગયો છે, આરામ કરી જાવ છે જલ્દી મારે. એમાં બાજુમાં એક માલધારી ધણ ચારે. એ ધણ ચારતો માલધારીનો છોકરો જુવાનડો ઈ એક દુહો બોલ્યો, આખો દુહો નહીં, કુળ में है तो जान सुजान, कुल में है तो जान सुजान, कुल में है तो जान सुजान. શબ્દની જે મજા છે, બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. આપણે ત્યાં બોલે ને ભાઈ ને ભાઈ કે એમાં ફેર પડી જાય, ભાઈ અને ભાઈ એમાંય ફેર પડી જાય. પણ ખેર એ બાજુ નથી જાવ. કુળ में है तो जान सुजान. ગોવાળ મીંડો ઊંચો થાવા, એને ખબર પડી ગઈ, વર્તી ગયો. મર્દના ફાડિયા જેવો એક યુવાન છે, એને આયા જાને ઉતારો કર્યો, પરણીને આવે છે. એને અંદર પીડા હતી ગોવાળને, ખાવું નહોતું ભાઈ 2 દિવસ થા. કારણ કે જેને આપણે અહીંયા દ્વારકા વાળો કહીએ છીએ એમ રાજસ્થાનના ગોવાળો છે, ઈ એને મોહનજી કહે. ઈ જ ભગવાન હતો, ઈ જ કૃષ્ણનું મંદિર ખંડેલામાં, બહુ જૂનું મંદિર. ઈ પીડા હતી 2 દિવસથી, પોતે રોવે છે. રોવે એટલું નહીં, ગાયું આહુડા પાડતી હતી ગોવાળની, એટલે ઊંચો થઈ થઈને કુળ में है तो जान सुजान એટલો બોલ્યો. આ રાજપૂત યુવાન વરરાજો હતો, એના કાન છે એમ કે કોણ છે? કુળ में है तो जान सुजान, મારું નામ કોણ બોલે છે? હારે જે હતા ને યુવાન ને વરરાજાની હારે રાજપૂતો, સેનાપતિ કહેવાય, એ બધા એના. આ રાજકુમાર હતો સાપોલીનો, सापोली गामनो. ई बोली कुछ नहीं है, कुछ नहीं है, कुछ नहीं साहब, आप आराम कीजिए साहब. वो तो ऐसे ही बोल रहा है, चरवाहा बोल रहा है. चरवाहा कुछ के मेरा नाम रहे ले, वो चरवाहा, चरवाहा એટલે गोवा. चरवाहा मेरा नाम कैसे जान सकता है? क्या कह रहा है? मुझे मतलब समझ में नहीं. कुल में है तो जान सुजान. वखत सोमाहानो હતો, એમાં ઝીણ 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 ફરફર વરસાદ છે વરહવાનું ચાલુ થયું. વરસાદ વરહવાનું ચાલુ થયું એટલે એટલામાં ઓલાય સમજાવી દીધો, તમને કઈ નથી કહેતો, એ વરસાદ ને કહે છે, આમ નથી. ગોવાળે શબ્દો વધાર્યા. ઝીરમીર ઝીરમીર મેવા બરસે અને મોરા સતરી છાઈ. મોરલા છે એ સતરીયું કરે છે, કળાયું કરે છે. ઝીરમીર ઝીરમીર મેવા બરસે મોરા સતરી છાઈ, કુળ में है तो जान सुजान, फौज देवरे आई. ગોવાળ બોલ્યો દેવરે, રાજસ્થાની ભાષામાં દેવાળ, આપણો આપણી ભાષામાં કહી તો દ્વારકા વાળો. અરે આપણા ઠાકરનું મંદિર તોડવા માટે આ ઝરમર મેં વરે છે, અને કાલે આ દ્વારકાધીશનું, આ મોહનજીનું, આ ખંડેલાનું મંદિર છે ને, ઈ આલમગીર છે, ઈ આલમગીરનો સેનાપતિ સિપે સાલાર છે, ઈ હવારમાં મંદિરને તોડી નાખશે. ઝીરમીર ઝીરમીર મેવા બરસે મોરા સતરી છાઈ, કુલ में है तो जान सुजान, फौज देवरे आई. દેવળે ફૌજ આવી રહી છે, કાલે મંદિર તોડવાના છે. अनुभव थयो 18 वर्षनो युवान. म्यांमार से तलवार काटी. मैं समझ गया हूं क्या कहना चाहता है. अरे हम है, हम जाते हैं और हम समझा देंगे, वो चरवाहा है, ये गोवा से इन्हें खबर न पड़े, हमें इन्हें समझा दे. नहीं, ये चरवाहा कुछ बोल रहा है, इसके शब्द में कुछ ताकत है. गोवालना शब्दों में कई ताकत है, कई कहवा मांगे. हरी काढ़ी गयो શું છે, આખી વાત કરી કાક.
મોહનજીનું મંદિર કાલે તોડી નાખવાનું છે, આલમગીરનો સિપે સાલાર આવી રહ્યો છે. એસા હે કે હા. અને આખી રાત સૂતો નહીં. સવારના પોરમાં ત્યાં જઈ અને દેવળની પાસે મીંડો આટા મારવા, હાથમાં ખુલ્લી તરવાર લઈને. પછી તો 50,000 તરવરિયા યુવાનો. ઓલો ગોવાળ હતો ને માલધારી, એને પાસે તરવાર નહોતી, એના પાસે કટાર નહોતી, હાથમાં લાકડી હતી. ખંભે લાકડી લઈને મૂછું વળ દેતા હતા કે મારી લાકડીમાં આવ્યો એને જો જીવતો રહેવા દઉં તો હું ગોવાળ ન કહેવાય, હું માલધારી ન કહેવાય. ભલા માણસ, હવે મારે લડી લેવું છે. અને 18 વર્ષનો સુદાનસિંહ શેખાવત એમાં પૂંજારી આમ હળી કાઢીને પગે લાગ્યો, મારો બાપ મારો વિહામો આવી ગયો, તું આમ હામો ઉભો છો ને. ગામમાં તા તો વાત પડશે, ગામમાંથી લોકો હવારમાં જોવા દોડ્યા કે આજે મંદિર તૂટવાનું છે. મંદિરના પટાંગણમાં એક જુવાન આટા મારે અને સિપે સાલારે જંગ આલમગીરનો જે સુબો હતો ઈ આવીને ઉભો રહ્યો. ઝરખ્યા મંદિર તોડવાનું છે તમારે. कौन तोड़ सकता है मंदिर? मैं यहाँ खड़ा हूं. तुम कौन हो? बोलो सिपे सालार पूछे से, तुम कौन हो? कि तुम कौन हो पहले बताओ. कि मैं आलमगीर का सिपे सालार हूं. હું આલમગીર નો સિપે સાલાર છું, એનો સુબો છું. मैं आलमगीर का सिपे सालार हूं. तो तुम आलमगीर का सिपे सालार हो तो मैं मोहन जी का सिपे सालार हूं. तोड़ो मंदिर में, देखता हूं कैसे तोड़ सकते हो. मंडो जेने कहेवाय भुजाओ फरक 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 थवा. ઓલાને ખબર પડી ગઈ કે આવા કુણા માખણ જેવા વરરાજાને હજી પરણીને આવે છે, આખી વાત જાણી ગયો અને આને મારી નાખવો. એના કરતા એક કામ કર, ये पूरा मोहन जी का मंदिर हम नहीं तोड़ेंगे, हम आए हैं और हमारा पन भी जाए. और एक काम कर, मंदिर में से किसी जगह से छोटा सा टुकड़ा तोड़ने दे. આ આખા મંદિરના માંથી ખૂણે ખાસ કે ક્યાંકથી આવડો કટકો લઈ જવા દે. એટલે અમે કઈ મંદિર નહોતું તોડવું, આલમગીરને કહી દેવું ટુકડો લઈને વહી આવ્યા, એટલે ખંડિત કરીને વહી આવ્યા છે. ખંડિત કરવા દે ખાલી મંદિર, ખંડિત નહીં. પણ અહીંયાથી એમને હાજા નરવા નીકળી જાવ, નકર તમને ખંડિત થતા વાર નહીં લાગે. ભલા માણસ, તમે મોહનજીના સિપે સાલાર સામે ઉભો છો, તમે મંદિર તોડવાની વાત કરો છો. અને મિત્રો ટૂંકમાં વાત કરું, બહુ મને આવ્યો નહીં, માન્યો નહીં. ઈ માલધારી 51 જેટલા ઈ અસવારો જતા ઈ અને સુજાણસિંહ શેખાવત 500 ની સેનાની સામે થી આલમગીરના સુબાની સામે લડ્યા હતા. અહીંયા યુદ્ધ થયું. ગમસાણ હાઈ કટંત ભાઈ ભૌમ ભૌમ હાઈ પૈન પલિંટો પાઈ કટંત કર લર્યો કર હું સબ સેન સમંટો કર કટંત સિર લર્યો સિર હું તન તન હુઈ તૂટો સિર કટંત ધર લર્યો ધર હું સન્મુખ હુઈ ફટ્યો ધર ફટંત ફટંત કવિ ચંદ કહે પછી રોમ રોમ લગાય લરન સુરંગ સુરનાદ જાય જાય કરે કે ધન ધન સદન મરણ. ઈ યુદ્ધ થયું, બાટકો બોલ્યો અને લડ્યા અને માથું પડી ગયું ભાઈ. માથું પડી અને પછી જે શમશેર વાપરી એને એવી શમશેર વાપરી. સુબાને ભૂંડાઈનું ભાગવું પડ્યું. ઓલા 500 આ 51-52 જણા હતા. ઓલા 500 હતા એ અડધા કપાઈ ગયા, બીજા ભાગી ગયા અને મંદિરને તોડવા ન દીધો. અને મંદિરને તોડવા ન દીધો અને ઓલાને ભૂંડાઈનું ભાગવું પડ્યું. જ્યારે ઈ ખબર એને અહીંયા રાજપૂતાણીને પડી કે હવે માથેથી જેને કહેવાય ફોજમાં ધીંગાણું શરૂ થઈ ગયું છે. એટલે જે જાન પરણીને જાત હતી ઈ રાજપૂતાણી હતી, 16-17 વર્ષની. ઈ રાજપૂતાણી ઈ બાજુ હળી કાઢી, યુદ્ધ હાલતું હતું ઈ બાજુ. કોકે કીધું ઇધર મત જાઓ. રાજપૂતાણી કહે છે महारानी इधर मत जाओ, क्यों कि वहां तो आग ही आग है, वहां तो आग ही आग है. कि राजपूतानिया वहां जाती है जहां आग ही आग हो. आग से खेलना ही हमारा काम है. आग में खेलવું ઈ જ અમારું કામ છે. અને ગડગતી દોટ મૂકી પણ યુદ્ધને જીતી, મંદિરને બચાવી. ફોજમાંથી ઓલા અડધા ભાગી ગયા અને મારતે ઘોડે સુજાણસિંહ શેખાવત આવ્યો. અને આવતો તો ઘોડાની માથે મસ્તક નહોતું, લોહીનો ફુવારો ઉડતો આવતો હતો. અને ઈ જ્યારે રાજપૂતાણી હામાં દોડ્યા જતા હતા એને જોયું 16-17 વર્ષની રાજપૂતાણીએ. અને આમ બોલી, આ તો રાય મગર ये तो सर भूला है. એટલે રાજપૂતાણી કીધું આવે તો પણ આ તો માથું ભૂલેલો છે. અરે મારો પતિ કેટલો ભોળો છે. બીજી એની સૈરુને કહે છે, જુઓ તો ખરા, એને એટલી ખબર નથી હવે ઘરે જવું છે અને રણ મેદાનમાં માથું ભૂલી ગયો છે. એટલે હાવ ભૂલકણો લાગે છે. આ તો માથું ભૂલીને વયો આવ્યો. કઈ ઘટના, ये तो सर भूला है. અને સાહેબ તેદી ઈ રાજપૂતાણી જઈને માથું ગોત્યું અને તેદી 17 વર્ષની રાજપૂતાણી જેને કહેવાય મેંદી ઉતરી નહોતી, હજી ઘરના ઉમરામાં પગ નહોતો મૂક્યો અને ખોળામાં મસ્તક લઈ અને સતી થઈ ગઈ. તે હળ હળ અગ્નિ કરતી. ભલા માણસ, આ આપણી ધરતીના ઇતિહાસ છે. પણ મોહનજીના મંદિરનો ટુકડો ન તોડવા દીધો. આવો વર્ગ મળે ત્યારે આવી વાતો તો અમારી પાસે બહુ છે, પણ સમય પ્રમાણે હવે અમને એવા અમુક ભટકાઈ જાય.
વિષયાંતરની ખબર ન હોય, કઈ ફરમાય. પણ હું કાયમ બોલ્યો છું કે એવો ક્યારેક વખત આવે ને એવું ઓડિયન્સ ભટકાઈ જાય, અહીં સંતો ભક્તો બેઠા, એમને હું પગે લાગીને કહું કે અમને એટલા આશીર્વાદ આપજો કે અમારું પણ જળવાઈ રહે. એવો ક્યારેક વખત આવશે તો અમારી સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી હશે, પણ બોલવામાં અમારા સ્તરમાં નીચે નહીં ઉતરીએ, એટલું તમને વચન આપી છે. ભલા માણસ, શું સાહેબ વાતો છે, શું આપણા દેશની વેણ. એટલે મને રાઠોડ અહીંયા બાપાએ સરસ યાદી કરાવી. મને એમ લાગતું હતું કે અમને આવું બધું પાકું કરી છે ને, ક્યારેક આવા ઠેકાણા મળે ત્યાં થાય. ના અમે ભલે વાંચ્યું એમ, નગર તો હું અમુક તો એવી એને જ ખબર ન કે આ કઈ ફરમાઈશ દે છે. એવા મેં એસા ક્યું હું, તારા બાપુજીને પૂછી લે, મેં એસા ક્યું હું. એવા લોકગીતો હું પણ ખેર, હું હવે પ્રસંગ ઉપર જાય છીએ એટલે પછી એકાદું કઈ ગાવ ભાવ કે જે કઈ. પણ આ પ્રસંગ મને એટલા ઉજળા ઇતિહાસો. પણ દિલ્હીની કચેરી, સવારનો પહોર, ઉદયાચલના ઓરડેથી નારેણે કોર કાઢી. निगाह रखो मेहरबान बामुलाजा होशियार शहंशाही हिंद हिंदुस्तान के नूर तशरीफ फरा रहे हैं. सितर खान बोते उमरा बेवड़ी कुरली चुकरवा मंडाणा અને શાહજહાં કચારીમાં પધાર્યો અને ચારે પલ્લા ઝાટકી અને સિંહાસનની માથે બેઠો હિન્દુસ્તાનનો હાકેમ શાહજહાં. અને બરાબર સિંહાસનની માથે બેઠો. પ્રસંગ મારે એક રાઠોડને યાદ કરવો છે એટલે આ પ્રસંગ બહુ સરસ છે. શું વાતો છે આપણી. અને બરાબર બેઠો અને 70 ખાન 72 ઉમરાવે બેવડી કુરલી શું કરી એટલે શાહજહાંની આમ નજર પડી. શાહજહાંએ શું કર્યું, બાજુમાં પોતાનો ઉત્તરનો એક ખાસ સુબેદાર, પોતાનો ખાસ સુબો હતો મીર ખાન, બહુ ડાયો માણસ હતો મીર ખાન. એ મીર ખાન ને પૂછ્યું शाहजहां, मीर खान, आज मेरे मन में एक सवाल आ रहा है, इसका कोई जवाब मिलेगा? कई समय से, कई दिनों से, कई महीने से, कई सालों से सोच रहा हूं, किसी को पूछूं, कचहरी में आता हूं, सब मुझे सलाम करते हैं, फिर मैं सोचता रहता हूं, फिर भूल जाता हूं. आज मैं एक सवाल करता हूं, उसका जवाब चाहिए मुझे. मीर खान, जा अपना हुक्म बोलिए, क्या सवाल है? मैं जवाब दूंगा, पता होगा तो, वरना ये कचहरी है, इसमें कई विद्वान बैठे हैं, वो जवाब दे देंगे. एक बार पूछिए तो सही, क्या तुम, आपका जवाब क्या है, सवाल क्या है? शहंशाह हिंद है आप, हिंदुस्तान के नूर है आप, आपका सवाल भी बहुत बड़ा होगा. सरेआम पूछिए, जवाब मिलेगा आपको. पूछो तमने शू मन में सवाल थाय छे? तो शाहजहांए कीधुं हतुं કે હું કાયમ કચેરીમાં આવીને જોઉં છું, આપણે 70 ખાન 72 ઉમરાવ છે. ખા એટલે મુસલમાનના બધા એમના સૈન્ય સુબેદારો, ઉમરાવ એટલે ઈ બધા હિન્દુ રાજપૂતો. તો 70 ખાન 72 ઉમરાવ, બે બેઠકો આપણા મુસલમાન ભાઈઓ કરતા રાજપૂતોની વધારે શું કામે, હિન્દુઓની વધારે શું કામે, ઈ મને કયો. શાહજહાંએ મીર ખાન ને પ્રશ્ન, બહુ ડાયો માણસ હતો મીર ખાન, એને પ્રશ્ન પૂછ્યો, બે બેઠક વધારે શું કામ? અને મીર ખાન ને પગથી માથેથી રેમંડ હેરડો પીડ્યો. ભાઈ અરે આનો જવાબ તો મારી પાસે છે, પણ એ કેવું કેમ, તો જહાપના મને ભૂકા કાઢી નાખે. આમ જોવે કોઈ બોલે પણ કસારી સ્તબ્ધ થઈ ગયા, આનો જવાબ કેમ દેવો? મીર ખાને પછી થયું, હવે સાચો પૂછ્યો એનો જવાબ તો દેવો જ પડે. जहां सही कहूं या गलत? सही कह दे, गलत बोलेगा तो क्या सजा है आप तुम जानते हैं. अमीर खान, सरकलम होगा तेरा. सही बोल दे, सही बोल दूं तो कुछ नहीं होगा, हासू कही दे तो नहीं वांधो आवे, नहीं होगा. बोल दे, मैं शहंशाह हिंद हूं, हुक्म कर देता हूं, बोल. કે તો સાચી વાત ઈ છે જહાપના 70 ખાન 72 ઉમરાવ, હિન્દુઓની બે બેઠક વધારે એટલે છે કે આ ક્ષત્રિયો જે બેઠા છે ને એનામાં આપણા કરતા બે ગુણ વધારે છે. ઈ જગતના ચોકમાં ગમે એને સ્વીકારવું પડે, એટલે એની બે બેઠક વધારે છે. પણ તા તો બાદશાહ રાતો પીળો થઈ ગયો, કાનમાંથી ધુવાડા મીંડે નીકળવા. અરે મીર ખાન, જાલિમ, कमबख्त, क्या कह रहे हैं तुम? किसके सामने बात कर रहे हैं? दिल्ली के जलाल के सामने, दिल्ली के बादशाह के सामने तुम बात कर रहे हैं. दिल्ली ना बादशाह ने हमें बात करे છે.
તને રાજપૂતો વાલા લાગે છે, તને હિન્દુઓ વાલા લાગે છે. હું બધાય મારી કચેરીમાં બધાને હરકા જ્ઞાતિવાદ નહોતો તે દી આટલો, પણ 2 બેઠકો એની વધારેનું કારણ 2 ગુણ વધારે છે એ તારે સાબિત કરવું પડશે હવે. અને સાબિત નહીં થાય તો 6 મહિનાની તને મુદત આપું. 6 મહિનામાં તારું સર કલમ કરવામાં આવશે અને આ બેઠકો છે એ 2 હટી જશે અને આપણી 2 વધારે થઈ જશે. નકર સાબિત કરી દે મીરખા. હવે મીરખા મુંજાણો કા સાબિત કરું, આ તો હું હળગતું ઉંબાડું હાથમાં આવ્યું. નકોસા માંગળી એની હલવાની મીરખાની. પણ આણે કીધું ને કે ઈ ગુણ ન હોય, એનામાં છે એવા જ ગુણ આપણામાં. ઈ જોધપુર મહારાજ ગજસિંહજી બેઠા હતા, એનાથી ન રહેવાનું. સાચું કીધું છે તો મારે ટેકો દેવો જોઈએ. કે તો મીરખા બાદશાહને કહી દે, ઈ અમે સાબિત કરી દઈશું કયા ગુણ છે. પણ હું ગુણ છે ઈ તો કે એને પેલા. અને મીરખા બોલ્યો 2 ગુણ જાપના ઈ વધારે છે હિન્દુઓમાં, ક્ષત્રિયોમાં. આ શાહજહાંની કચેરીમાં થયેલી વાત હું આપને કહું છું. 2 ગુણ ઈ છે. પહેલી વાત ઈ છે કે મસ્તક પડી ગયા પછી, માથું પડી ગયા પછી પણ લડી શકે ઈ ગુણ આ હિન્દુઓમાં છે. ભલા માણસ, ઈ ગુણ એનામાં છે, ઈ આપણામાં નથી. પહેલો ગુણ ઈ છે, માથું પડ્યા પછી લડી શકે. બીજો ઈ કે પરણીને આવતી એની પત્ની હોય, ક્ષત્રિયાણી હોય, એને હજી ઘરનું ઉમરું ન જોયું હોય હાહરાનું, અને જો કદાચ રાજપૂત કાયમ આવી જાય, ક્ષત્રિય કાયમ આવી જાય, તો એ પોતાના પતિનું મસ્તક ખોળામાં લઈને ભવાની 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 કરતી જળજળ અગ્નિમાં સતી થઈ જાય. એ આપણામાં નથી. આ 2 ગુણ વધારે છે. अच्छा ये बात है, सुना तो मैंने ही है, सुन तो रखा है बहुत बार. ये सब कवि आते हैं, बातें करते हैं, मैं सुनता जाता हूँ, उसमें कुछ दिखता है, मैं सुनता हूँ, मुझे मजा आता है, लहर करता हूँ, मैं उसका आनंद लेता हूँ. पर कभी कभी सोचता हूँ, बादशाह हूँ दिल्ली का, सोचता रहता हूँ कि ये बातें तो सब किताबों में लिखी हुई है, कवियों की लिखी हुई बातें हैं. कोई साबित कर सकता है कि सर कटने के बाद भी लड़ सकता है? ऐसा हो सकता है, मेरी नजर के सामने हो सकता है. दूसरी बात ये कि मेरी नजर के सामने कोई छतरानी सती हो सकती है, मैं देखना चाहता हूं. ये साबित कर दो तो मीरखा ये 2 बैठक ज्यादा है, ये ज्यादा रहेगा उमराव की, हिंदू की, और आपका सर सलामत रहेगा. और साबित नहीं होगा, साबित नहीं થાય તો તારું માથું કાપી લેવામાં આવશે અને આ હિન્દુની બેઠકો હટી જશે અને આપણી બેઠક વધારે થઈ જાય. અને પીડા ઉપડી મીરખા અને ગજસિંહ મહારાજ, જોધપુર મહારાજ ગજસિંહને ક્યાં ગોતું? ઠેકાણા તો હોય ને, પણ ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરરા કોકો કાનાણા ઓલો બાંકે અમીરિયા. ઈ મીરખા દક્ષિણનો સુબેદાર શાહજહાંનો મુસલમાનનો દીકરો મીરખા અને ગજસિંહ 2 હાંડળીઓ ઉપર સવાર થઈ ત્યાંથી નીકળી ગયા અને જકા 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 હારો જેને કહેવાય માં સિકોતરનો ભૂવો હોય અને માનું હવન થતું હોય અને હવન થતા થતા જેને કહેવાય ભઠ્ઠો થયો હોય, ખેરના લાકડા યજ્ઞમાં નાખ્યા હોય અને એ યજ્ઞના અંગારા છે આમ પથરાઈ ગયા હોય અને પછી પડકારો કરે કે આવજે સિકોતર. એ આવજે સિકોતર કહેતાની હારે એ માનો જે ભૂવો છે એ કૂદકો મારીને અંગારાની માથે જેમ રમવા માંડે, અંગારાની માથે જેને કહેવાય પગ મૂકવા માંડે, એવી રીતે 2 હાંડળીઓ રેગિસ્તાનની ધરતીની માલિકો ઉપડી જકા 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 કરતી હો. હાંડળી ઉપડ્યું 2 આખી આખી મીઠું માંડે હે ક્યાં જાવું? માથું પડી જાય, પોતાનું માથું કુંવરનું દીકરાનું ભાઈનું કપાવે, ભાઈ દીકરાનું એવો ક્યાં ગોતવો રાજપૂત. અને ગજસિંહજીને એક નજર પડી, રોહિણી જાગીરદાર બુઢો રાજપૂત, એની ડેલી અડધી રાતે આવીને ખખડાવી ટક ટક કરીને અને ખોખારો ખાધો ગજસિંહે. રોહિણી જાગીરદાર હતો, એને અંદરથી ખોખારો વર્તી લીધો. आओ गजसिंह बेटा आइए. कि ठाकुर साहब मेरी आवाज पहचान ली साहब? कि हाँ पहचान सकता हूं, तो मेरे गोद में खेले हैं, मेरी उंगली पकड़कर बड़े हुए हो तुम, मैं तेरी आवाज सुन के पहचान लेता हूं. आओ आइए पधारिए साहब, स्वागत है आपका. कणी कमान अंदर लई गया. आखी बात करी आम बन्યું છે. હવે 2 ઉમરા વધારે છે એમાંથી ડખો ઊભો થયો છે અને મીરખા બોલી ગયો છે અને આ ગજસિંહે પણ લીધું. ગજસિંહ કે મેં પણ લીધું છે.
હવે માથું ઉતરી ગયા પછી લડે એવો એક જુવાન જોઈએ છે તમારા દીકરામાં અમને એમ દેખાણું રાઠોડા કર રાખ્યા રગતા હરિયા રૂખો રોહિણી જાગીરદારના બે દીકરા મોટાનું નામ તોગોજી રાઠોડ તોગાજી રાઠોડ ની ઉંમર 22 વર્ષની છે જુવાની હજી ભગડતુતી રમતી આવે છે ધીરે 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 જેને કહેવાય આવું કે ન આવું આવું કે ન આવું આવું કે ન આવું ઢીકા મારી રહી છે જુવાની એને કીધું તમારા દીકરાને મોકલશો હા મોકલું થોડીક રાહ જો ઠકરાણાને વાત કરું ગજસીને એમ થયું દીકરામાં મોહ જાગ્યો બુઢા રાઠોડને એટલે હવે પૂછવા જાય છે હવે પૂછવા જાય એમાં કઈ ભેળું થાય નહીં એટલે નિહાહો નાખ્યો ગજસીન મીરખાં બેય પૂછવા જાય એમાં મેળ આવે કઈ પણ કાન તો દઈ હું વાત થાય છે ઓરડામાં એ કાન દીધો ને અવાજ સંભળાણો राजपुतानी हमारे 8 दो बेटे हैं शाह कि हाँ 2 बेटे हैं सर कटने के बाद लड़ सकते हैं अरे एम पूछवा नतो कि दीकराने मोकलूं नहीं पण एने राजपूत ने बूढ़ा ने एम के माने हाची खबर होय कि मारा दीकरा ने धावण में धवरेवू छे आ लड़ी सके छे એટલે પૂછવા ગયો તો हमारे 2 बेटे हैं तो गाजी है और छोटा है इसमें से सर कटने के बाद जो लड़ सकता है वो कौन सा बेटा है ठाकुर मेरे दोनों बेटे लड़ सकते हैं कर सर कटने के बाद दोनों बेटे लड़ सकते हैं पर बड़ा है ना वो तो कहीं तक लड़ सकता है मारो मोटो दीकरो तो कम क्या गमे त्या सुधी माइलो सुधी लड़ी सके माथું પડી ગયા પછી એને મે પૂર્ણ થાવર ધવરાયું પણ નાના દીકરાને પરિસ્થિતિ આપણે યુદ્ધ ઉપર આવ્યું હતું ને તમને ખબર છે હું પૂરો પાળી નથી શીખી નાનો હતો ને મારાથી જુદો પડી ગયો તો એટલે અમુક ટકા જ મારું ધાવણ મળ્યું છે એટલે ગઢની અંદર રહે ને તાહુંથી મારો નાનો દીકરો માથું પડ્યા પછી લડી શકશે પણ મોટો દીકરો તો એનું ધડ કઈ પડે એ નક્કી નથી કોઈનું તમને બેયનું વચન આપું છું ई गजसिंहजी मीरखा सांभળી ગયા राजपूताणी तारी भली थाय तारी वंदन छे तने राजपूत वंदन छे राजपूताणी आयो पाछो मेरे दोनों बेटा लड़ सकता है ले जाओ दोनों को अने राठौड़ना बे एक 22 वर्षनो अने बीजो 17 वर्षनो राठौड़ तैयार थया भाई बेयो पण फरकांत भुज धरकांत अंग उर रोम रोम उल्टे उमंग साहब आ इतिहासो हजी जाहुदी भारत में जीवता रेवा देहो ने ताहुदी तमारा खंभा माथी खुमारी नहीं जाए हया माथी खुमारी नहीं जाए मगज माथी खुमारी नहीं जाए लोही माथी नहीं जाए अने ताहुदी सिकोतर तमारा खंभे बेही लड़वा पेली तैयार थाए हाँ बाकी गेंगे फेफे करे नो थाए त्यार थया ने टूंकमां वात करो तो दिल्ली आया शाहजहां बार आव्यो पटांगण में तंबू दे बंधाणा आवी रीते शाहजहां हकड़े ठाठ मेदनी भेली थई અને 22 વર્ષનો તોગાજી રાઠોડ નામનો જેને કહેવાય જુવાન તૈયાર થયો ભાઈઓ મરવું છે મોતને મળવું છે એટલા હરખથી મોતને મળવા ગયો તો કે કોઈ શોકીન માણસ હોય ગ્રાહદાર હોય અને એને હાવજનો બચ્ચું પાળવાનું મન થઈ જાય ભાદરુમાં અને ગરમાંથી બચ્ચું લઈ આવે નાનું એવું મહિના દીનું ધીરે ધીરે હાવજનું બચ્ચું મોટું થઈ જાય एकाद वरहनु थाय हाकळे बांध्यो होय एमां ओसिंतानी हाकळनी कड़ी तूटी जाय अने जेटली मस्तीथी गीरमां हावजनुं बच्चुं छे निकळी अने गीरमां वयो जाय हावजनो बच्चो आनंदथी वयो जाय एम तोगाजी राठोड तेदी मरवा माटे आव्यो तो एटला आनंदथी आव्यो तो भला माणस अने नव गयंत रघुवंश मणि राज नलान समान आवीने हामे उभो रह्यो शाहजहाए हुकम कर्यो मीरखा ये सर कटने के बाद लड़ेगा कि हाँ सर काट दो कीधु जयपुर महाराज थी नो रेवाणो जापना ये अन्याय है आ तमे अन्याय करो छो राजपूतना दीकराने सीधू माथुं एमनेम कापी ल्यो उभा उभा ने एनी वीरतानो मोको एने आपवो जोईए एना सामे कोकने युद्ध करावो अने पछी माथुं कपाई जाय पछी लड़े तो बराबर छे एम सीधू उभा उभा माथुं कापी जयपुर महाराजे कीधुं ई बराबर न कहेवाय अन्याय कहेवाय અને એને એમ ખુમારી લડ્યા વગર કેમ આવે કે માથું લોહી ગરમ થાય ત્યારે માથું પીડા પછી લડી શકે ऐसा है कि हाँ कि टुकड़ी भेजो कितने की भेजें 5 की भेजो 10 की भेजो 10 जना मोकलो पाए को ये 10 नहीं थोड़ा ज्यादा चाहिए ये राजपूत है मार देगा काट देगा ऐसा है कि तो 20 भेजो 20
આવી રીતે કચેરી આમ શાહજહાં ચારે પલ્લા ઝાટકીને બેઠો છે આખી કચેરી શું ઘટના બની છે કોકદી કલ્પના કરજો આ ભારત વર્ષ છે અને એટલે હું કાયમ રાડું નાખીને કહું કે દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી તેથી મારા ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી સાધુની ભલા માણસ ઈ ભારતની ધરતી છે આખું નાસાનું વિજ્ઞાન આજ ભારત ઉપર હાલે છે ભારતના કેલેન્ડર ઉપર પંચાંગ ઉપર હાલે છે આપ ભણેલા હો તો જોઈ લેજો બધે મળે છે અત્યારે યુનિવર્સિટીમાં જઈને જોઈ લેજો બધું મેપમાં મળે છે નેટમાં મળે છે સાહેબ આજના વૈજ્ઞાનિકોને મિસાઇલ છોડવી હોય ને કોઈ પણ ગ્રહમાં જવું હોય ને મિસાઇલ લઈને તો એ ભારતનું પંચાંગ રાખે છે આ શું આપણી ઋષિ મુનિઓની પરંપરા છે આપણું પંચાંગ રાખે છે કે આ તિથિ આ ગ્રહ અહીંયા હોય 30+ વાળાના પંચાંગ ઉપર એના કેલેન્ડર ઉપર નો હાલે સાહેબ તો ગડબડ થઈ જાય દરિયામાં ભરતીનો ઓટ ભારતના કેલેન્ડર ઉપર આવે છે આ ભારત વર્ષ છે એનો નશો રાખજો તમે ઘણા તો બે શબ્દો થોડાક ઇંગ્લિશ આવડી જાય એકચ્યુઅલી અહીંયા તો બધું બગડી ગયું છે એક જણો હમણાં વિદેશ ઘૂમરો મારીને પાછો આવ્યો ને ભાવનગર એરપોર્ટે ઉતરીને બહાર નીકળ્યા ભેગો આમ ધૂળ લઈ હું કીધી હરું અહીંની માટી તો હવે હાવ બગડી ગઈ લે તું 2 મહિના વિદેશ જઈ આવ્યો માટી બગડી ગઈ કોકે હરખું જોયું કે હરખું જોય ગોરખોદિયા ને પેટના એ પોદળો છે એ ભૂલી ગયો એટલી વારમાં માટીમાં તો હજી એવી સુગંધ છે ત્યાં પોદળો ઉપાડ્યો છે અને એ શહેરમાં હેઠવાડા ખાતા હોય ઢોર એનો પણ મૂળ વાત ઉપર આવું મિત્રો બનેલી ઘટના ભગત શું આપણી વાતો છે અને 20 જણાની ટુકડી મોકલી પણ કેવા 20 જણા ખબર અડધો બકરો ટાણી ખાય એવા ચારે બાજુથી કુંડાળે લીધા તોકાજીના હાથમાં રાઠોડના હાથમાં 22 વર્ષના રાઠોડના હાથમાં 2 તલવાર આવી પણ તા તો ભૂજાઓ ફરક થવા માંડ્યો ભાઈ 75 ને થાય કે ભૂજા ઉપર રાહડા રમી આવું બીર ઘટાબટ જીક જટા જટ શીશ ફટાફટ ભમ ભરે જબ આંગ ઉતાકત લોહી ધતકત ભણ પપકત માં ભરે તન તૂટ તૂટ જીવ સતો સત નાઈ ધરે હટ મોત ગમે સો યુદ્ધ સૂરન કે મન મંદિર માત નું રાજ ઉલ્લાસ રમે જીએ માત નું રાજ ઉલ્લાસ રમે શક્તિ રાહ રમવા માંડી ભૂજા ઉપર અને આમ તરવાનું કરીને ગડગડતી દોટ મૂકીને ધડા ધડી માંડી બોલવા પણ આમ બે હાથમાં તરવાર હતી સડાક કરીને ઝાટકા માર્યા 20 મસ્તક કેમ ઉતર્યા ને ઈ જોવા વાળાને આંખો પટપટાવામાં ખબર નહીં ધૂળની ડમણી ઉડી ગઈ અને આમ જોયું ધૂળ શાંત થઈ તા તો લોહીના રેગાડા તોગાજી રાઠોડના મોઢા ઉપર ઉડે જતા હતા અને ચારે બાજુ ઢૂંઢો તડફડતા ઢૂંઢ દીધા ઢાળ ખડકે રગત વહતી ખાળ દેતા દૈત્ય પ્રધાન મેં પણ મોખડો હનુમાન ઢૂંઢ દીધા ઢાળ ઢૂંઢો તડફડતા હતા અને માથા રડદડતા હતા 20 જણાને કાપી નાખ્યા બા યાલા રાહુલ વલા क्या करेगा ये तो सबको काट देगा दूसरे भेजो बीजा 20 जणाने मोकला एनी मित्रों ई दिशा થઈ આ હિસ્ટ્રી ઓફ રાજસ્થાન નો ઇતિહાસ સાક્ષી પૂરે છે કોઈ મારી બનાવેલી વાત નથી મિત્રો સુખ મારી છે 22 વર્ષના રાઠોડ અને કાપી નાખી બીજી ટુકડી 20 ની ઈ દિશા થઈ પાસે આવીને મીંડા હરપોલિયા હળવળવા બીજા शाफना ज्यादा भेजो सबको काट देगा और आप भी दूर नहीं है अब बताए मारे से ना તમારું થોડું સિંહાસન ચેટું રાખવાની જરૂર હતી આ બાપો નહીં રીએ આ બનેલી ઘટના છે તોગાજી રાઠોડ અને 60 ની ટુકડી મિત્રો મોકલી અને 60 ની ટુકડીની દિશા કરી 60 માંથી 40 કપાણા વિહગ રહ્યા અને ઈશારત થઈ તેદી આંખ ઉપર વાત થઈ જતી આંખ ઉપર વાતો થાય શેરા ઉપર વાતો થઈ જતી हर्ष विषाद आलस अमल हेत क्रोध हेत अहेत मन महिप के आचरण द्रग दीवान कही दे अटाणे तो काई नहीं हम लोग ने तो काई खबर 2 जणा वातो करे त्रीજો હું છે હું જાયા નહીં હવે તને હવે પોતે વૈષ્ણવ માથું પાલે આમ કરીને હું છે પણ 2 જણા આંખું આમ વાતો કરતા હોય થોડું સેટું હટી જવાય હા વૈષ્ણવ મુંડો નો નાખાય ઘણા રઘુ ખેસાઈ જાય એમ કરે હો હા બીજાનું સમજવાનું અમુક ને એટલું બધું હોય તમે કાલ કેજો ઓલી તમને ખબર હે હું મને કે મને નથી ખબર અરે તારી ભલી થાય સાનો મનો તારો ધંધો કરી એનું જે થયું હોય તારું ક્યાં બગાડ્યું છે વગર પગારે વગર કોઈ પણ પગાર દીધા વગર ભલામણે વધારે સીવટથી કાળજીથી કોઈ કામ થતું હોય દુનિયામાં તો ઈ કોકને ટીકા કરવાનું છે ભલા માણસ કોઈ પગાર નહીં કોઈ નહીં તો એમાં એને એટલી બધી મજા આવે અડખે પડખે વાળા પણ શાહજહાંની આંખ ફરીને આમ મિત્રો આંખ ઉપર વાત થઈ ગઈ કે આ કરવાનું છે અને સંગ્રામ નામની બંદૂક હતી મલ લઈને ઉભો તો શાહજહાં પાસે સંગ્રામ નામની બંદૂક એ બંદૂકમાં દારૂ ગોળો ભરેલો હતો ધડ કરતી બંદૂક છૂટી મિત્રો અહીંયા 20 ના 2 કાપ્યા
બીજા 60ની ટુકડીમાંથી 40 કાપ્યા, 80 જણાને કાપ્યા. ત્યાં તો સંગ્રામ નામની બંદૂક 22 વર્ષના તોગાજી રાઠોડના કપાળમાં લાગી, ભાઈ ખોપરામાં લાગ્યો. આયા શું ઘટના બની છે મિત્રો, આને ભૂલી જાઉં ને તો 77 મોગલ પીછળ આવડ અને આ ધરતી આપણને માફ નહીં કરે. એટલા માટે આપણે આ વાતો સાંભળવી અને કરવી જરૂરી છે. આયા બંદૂક મારી ખોપરામાં ધડુક દઈને લોહીનો ફુવારો ઉડ્યો અને રાજપૂતના દીકરાને રાઠોડને સકર આવ્યા મિત્રો. એક સકર ખાધી આમને, કારણ કે ખોપરામાં ગોળી લાગી ને. એક સકર ખાધી, સકર ખાધી એટલે પાછળથી લાગ આવીને કાચડો ધૂપ કરતો ઝાટકાનો ઘા કર્યો અને હારો પ્રજાપતિનો દીકરો ચાંકડા માથેથી પિંડો ઉતારે ગારાનો, એમ તોગાજી રાઠોડનું માથું ઉતરી ગયું ભાઈ, ધબ કરતો. પણ માથું ઉતર્યું, લોહીનો ફુવારો ઉડ્યો અને અડ પડે જીક માચી ગચુક ઘટ જાત સીચ ઘટ ટૂક ટૂક ફટ જાત કંઈક ફાય ફરા ફાર હટ જાત કંઈક કાયર હજાર કુદરત સીચ પડતા કે બાદ ધર ધરત ખેત મચવાય દે અને ગાંડો થયો ભાઈ હાવજો વિફરી ગયો અને ગાંડો થઈને ગળગળતી દોટ મૂકી અને પછી જે તરવાર ફરી છે નહીં, ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક માર 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 ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ. ઈ તરવારનો બાટકો બોલ્યો. હારો જેને કહેવાય મજૂર, તાકાત વાળો મજૂર, હાથમાં ડબલ કાંટો લઈ, 2 કાંટા હાથમાં લઈ અને હારો હેરડીનો નાઘેરમાં વાળ હુડવા વળગ્યો હોય એમ હુડતો હુડતો આમ ડગલા દીધા, માથું પડી ગયું, ડગલા દીધા અને નજીક આવવાનું થયું ને મિત્રો. થોડુંક અંતર રહ્યું, અમુક નાડાવા. શાહજહાંને ખબર પડી ગઈ કે આમનમ જો જોતો રહે તો ઈ રાઠોડ ન્યા પૂગી ગયો છે ને મારા સુધી પૂગતા વાર નહીં લાગે એટલે સિંહાસન માથે હમો નમો થવા મીડ્યો ભાઈ શાહજહાં. એટલા જણા ઊભું ન થવાય, ભગાય નહીં. ઉસકો મારો, ઉસકો મારો, ઉસકો મારો મીંડું શાહજહાં ને ગેંગે ફેફે થવા. વચ્ચે વાત કરી દઉં મિત્રો, વાતની માંડણીમાં થોડી વચ્ચે રહી ગઈ, ટૂંકમાં ભૂલી ગયો તો વચ્ચે, એટલે હવે એટલે ત્યાંથી પાછી ભેળવી દઉં વાત. આ વાત શું થઈ હતી કચારીમાં પેલા કે રાજપૂત માથું લેડા કપાઈ ગયા પછી લડે અને પછી ઈ રાજપૂત શહીદ થઈ જાય તો એનું માથું લઈને પાછી ક્ષત્રિયાણી સતી થઈ જાય. 2 જોવાના હતા, 2 સાબિત કરવાના હતા, એટલે 2 વધારે. હવે તોગાજીના લગ્ન નહોતા થયા ત્યારે, જ્યારે બોલાવવા આવ્યા હતા ત્યારે આ વાત વચ્ચે રહી ગઈ મારે આમ કરવામાં. લગ્ન નહોતા થયા એટલે ઓસિયાના ભાટી રાજપૂતની પાસે ગયેલા એ વખતે, પછી અહીંયા આવ્યા. વચ્ચે રહી ગઈ એટલે ફરીથી કરું છું. એટલે ઓસિયાના ભાટી રાજપૂતની એકની એક દીકરી 16 વર્ષની ઉંમર અને ઈ દીકરી માટે માગું નાખ્યું અને આખી વાત કરી કે તોગાજીનું માથું આમ કપાઈ જવાનું છે ને તમે દીકરી પરણાવીશો કે પરણાવીને એમાં શું, અમે તો રાજપૂત છીએ. અને દીકરીને જ્યાંથી ઓરડે ખબર પડી ને તેથી એને એમ કીધું, મેં જેસલ મેરરી ભટિયા હણરી દો બાતારી અચરજ બેટા રણ જુજી મરે બેટી કાન સૈયર પેરું છૂડલો જીણરી અખિયા લાલ ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું ન્યાલો. અને ઈ ફેરા ફરી અને પછી આ તોગાજી રાઠોડ આવ્યો તો એટલું હું ભૂલી ગયો. ચિતા ઉપર ચડવા તેથી જગદંબા જેવી જેને કહેવાય ઈ ક્ષત્રિયાની રાહ જોતી હતી અને ડગલા દીધા. મૂળ વાત ઉપર પાછો આવું. થોડોક સેટો રહ્યો એટલે શાહજહાં ઉભો થઈ ગયો. આ બનેલો ઇતિહાસ છે કે હવે અહીં ભૂગી જાય, કાંઈ ઉપાય મીરખા कुछ उपाय करो, ये यहाँ आ रहा है, मुझे काल दिख रहा है उसमें, कुछ उपाय करो जल्दी. एक उपाय है, ये बमन है ना बमन, उसको कहो. ब्राह्मण, ब्राह्मण ने बमन किया ना हिंदी में, ये बमन को बोलो गंगा जल. मैंने सब इस्तेमाल रखा, पहले से ही सब तैयारी रखी है. इन्हें बधी खबर हो कि आना बनवानु. ब्राह्मण ने कमंडल में गंगाजी નું જળ નાખીને ઊભો રાખેલો કે ભાઈ માથું પડી ગયા પછી તડફડે ને હેરાન વધારે થાય એના કરતા ગંગાજળ વેલા હાર છાટી દે. ये बमन है उसको बोलो गंगा जल छिड़के तो वो यहाँ गिर जाएगा. અને મિત્રો તેથી બ્રાહ્મણને આમ ઇશારત થઈને બ્રાહ્મણ આગળ આવી આમ અંજળી ભરી અને તોગાજી રાઠોડની માથે અંજળીનો ઘા કર્યો અને ધીરેક દઈને ધડ સ્થિર થઈ ગયું અને સ્થિર થઈને ભપ કરતું ધડ પડી ગયું. સાહેબ ઈ રાઠોડને મસ્તક નહોતું તોય ખબર હતી કે માં હું ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છું, મારી સામે બ્રાહ્મણ ઊભો છે, હવે તરવાર ન ઉપાડાય. તમે કલ્પના તો કરો. ઈ ગંગાજળ સાચું બ્રાહ્મણે ધડ પડી ગયું, મસ્તક ઉપાડવામાં આવ્યું ત્યાંથી. અને પછી શાહજહાં પોતે જોવા આવ્યો અને ભાટિયાની 16 વર્ષની હોળે શણગાર સજી ભવાની ભવાની ભવાની
करता हरता श्री हिंकारी काल काल रयण कोमारी सती शेखरा सिद्धेश्वर नारी जगत नीममण जोजड़ धारी धवा धवलकर धवतु धवला कृष्ण कुब्जा कतरी कमला चला चला चामुंडा चपला भिकटा भिकट घुमाला विमला शुभगा शिवा जया श्री यंबा परिया परंपरा पा लंबा पिचासणी झाकणी प्रतिबंबा अतिगारा जय लंबा शंकालिका शारदा श्रमिया त्रिपुरा धारणी तारा त्रणिया ओहम सोहम भवानी ना नाम लागी गया અને હાડ 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 અગ્નિમાં ભાટિયાની હોળ વરહની રાજપૂતાણી તોગાજી રાઠોડનું મસ્તક ખોળામાં લઈ આગલે દિવસે જજી મંગળ વર્તેલી અને ન્યાય સતી થઈ ગઈ અને તેદી ચારે પલ્લા ઝાટકી શાહજહાં ઊભો થઈ અને ગજસિંહ રાઠોડને તેદી ભેટી પડ્યો અને કીધું તું કે राजपूत राजपूत है क्षत्रिय क्षत्रिय है और राठौड़ों की बैठक दो ज्यादा चाहिए मैं शहंशाह में कबूल करता हूँ हमारे से आगे हो तुम ये दो गुण है बे गुण से ई गुण देखाड़वा माटे थई अन बलिदान आपी दीधो अन हजी हुदी 70 खान 72 उमराव बे वधारे बैठकू रही बैठकू राखवा माटे नाम राखवा माटे कूणा कूणा ताता ताता लोई रेड़वा पड़े गेंगे फेफे करे नो थाय दो दो तलवार बांध के सभी कहावत सूर पण युद्ध टाणे ओळखाय किन के मुख पे नूर एटले छेले के पीछो देर पाघड़ी न मेरे खाई सी घास ना 1000 दिन भूखे मरे चातक पिए ना वारी सरसरी तान को मारतन उगे न पश्चिम भवना भ्रमित होके हर छोड़े नहीं हरि ध्यान को ऐसे ही प्रताप राणा तजे नहीं मान को।